હે ગાઈઝ ગુડ મોર્નિંગ। અહીંયા તો સવારમાં માયાબેને ધાણા ને એવું કાપવાનું ચાલુ કરી દીધું ને બીજી બાજુ મમ્મી ઘી ને એવું તાવે છે। આપણે જાગીને ખાઈને ફ્રેશ થઈ ગયા, પણ આ ભાઈને તો હજી સવાર પડ્યું જ નથી હો ભાઈ, ઘોર નિંદ્રા। આ બાજુ બેન ચાદર બદલવો નતો એટલે બેન પછી ચાદર ને એવું રેડી કરીને પછી પાથરતી હતી। બસ પછી ટીકડેથી બેડ થઈ ગયો ને આ બાજુ ભાણિયાભાઈ નાવાનો ટાઈમ થઈ ગયો એટલે નવરાવતા હતા ભાણિયાભાઈ મમ્મી। અને બીજી બાજુ વરસાદનું પાણી ન આવે એ માટે પપ્પા રેડી કરતા હતા। અબે મજા આયેગા ના ભીડો। વારમાં ભાણિયાભાઈ જાગી ગયા એટલે મમ્મી એને રમાડતા હતા ને બેન પછી આપણે ટિફિન ની રોટલી ને એવું બનાવતી હતી। બસ પછી થઈ ગયો ખાતે જવાનો ટાઈમ એટલે માએ બેને ટિફિન ને એવું રેડી કરી દીધું। હાલો તો હેલ્મેટ લઈને ઉપડી ગયા પછી તો, અને જાવું તો એક કેમેરાની વસ્તુ લેવા માટે એટલે ચડાઈ દીધો મોટો વરાસાનો પુલ। બસ પછી ગાડી પાર્કિંગ કરી દીધી સેફ જગ્યાએ અને પહોંચી ગયા સીધા જ પોદાર માર્કેટ। આ બાજુ ખાતાની બધી જ ડિઝાઇનો બનાવીને પછી અંધારું થાય એટલે ઘર ભેગા હો ભાઈ પહોંચી ગયા સીધા જ ઘરે, અને ઘરે કોઈ હતું નહીં, હું ને માયાબેન બે જ હતા અને ખાઈ લીધા પછી થેપલા મસ્ત। આ બાજુ ભાણિયાભાઈ ને થોડોક રમાડીને પછી જવું તો એક જગ્યાએ બહાર મંડળનો હપ્તો ભરીને પછી આપણે ઘરે આવતા સાથે પિનલ ને પણ લાવવાની। બસ પછી ઘરે પહોંચ્યા ત્યાં વાગી ગયા હતા 11 અને પિનલ ને પછી લેતા આવ્યા હારવાર। બસ આજનો વિડીયો આટલો જ છે, આવજો બધા।